એક કલાકાર માટે એનાથી મોટો બીજો કોઈ પુરસ્કાર જ નથી કે સામે બેઠેલો માણસ એને દાદ આપે છે. હા, કોઈ દિક્કત નહીં કર તુમ્हें ઉલझा ઉલझा सा लगता हूँ. અમુક માણસ આમ ઉલઝેલો લાગે આપણને, એમ થાય એના મનમાં કેટલું છે અને એ કેટલું કહે એમ. એના માટેનો આ એક શેર હતો કે કોઈ દિક્કત નહીં અગર तुम्हें उलझा उलझा सा लगता हूँ, પહેલી મર્તબા મિલને पे मैं सबको ऐसा लगता हूँ. પહેલી વાર મળ્યા હોય ત્યારે પણ બાજી આ જિંદગીની હારી ગયા એનો સહેજે અફસોસ નથી બિરાદર. અમુક વખતે મારું થાય એવું, બાજી આ જિંદગીની હારી ગયા એનો સહેજે અફસોસ નથી બિરાદર. પણ ભરોહાના એકા જેને સમજ્યા હતા એ માળા જોકર નીકળ્યા. તમે જેના અને ભરોહાનો જોકર 2.0 લખ્યો તો રાજ્ય કે એકાદ બે નીકળે એનો સહેજે રંજ નથી બિરાદર. અમુક વખતે એકાદ બે, એક નીકળે, બે નીકળે, ત્રણ નીકળે, એકાદ બે નીકળે એનો સહેજે રંજ નથી બિરાદર. અમારા ભરોહાના 52 જોકર નીકળ્યા. હા, આમાં ભરોહો કોના ઉપર કરવો અમુક વખતે સવાલ એવો થાય માણા. હા, કે હથેળીમાં રાખવા છતાંય જે જાવું કરે, હમણાં જે હખડ ડખડ કરે છે કે હથેળીમાં રાખવા છતાંય જે જાવું કરે એને પછી જવા દેવાય. કારણ કે ભૂતને પીપળા મળે તો વડલા કાંઈ રોવા ન બેહે. કારણ કે તને જો ગુરુર હોય તારા કિરદાર ઉપર તો મને ગુરુર છે મારા કિરદાર ઉપર. અમુક માણસને અહમ હોય ને એને પોતા પણ હોય એમ કે મારા જેવું કોઈ નથી. કે સાંભળ, તને જો ગુરુર હોય તારા કિરદાર ઉપર તો મને ગુરુર છે મારા કિરદાર ઉપર. કે કોઈ તારા જેવું નથી ને તો કોઈ મારા જેવું નથી. હમ વો નગમા હૈ जिसे हर साज पे गाया नहीं जाता. અમુક વખતે માણસ પોતાને હાચવી અને રાખ્યો હોય એમ. ખુદની હિફાજત કરવી ને એનાથી મોટી પ્રેમની એકેય પ્રતીતિ જ નથી. પણ આજનો આ પ્રસંગ, આજનો આનંદ, આવા આનંદથી જે મળ્યા છે ત્યાં રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર, મેં શરૂઆતમાં કીધું કે બ્રહ્માંડના તમામ સંબંધો એક બાજુ અને ભાઈ અને બેનનો લાગણીનો જે સંબંધ છે એ એક બાજુ. આપણને કોઈ દી લાગે જ નહીં કે આપણી બેન જ મોટી થઈ ગઈ એમ. કાયમી નાની નાની રી આપણે જઈ જોઈ ત્યાં એ તો નાની લાગે, પણ આપણે એને જઈ જોઈ ત્યાં આપણને નાના લાગીએ એમ. પણ સપનાઓ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. મારી જિંદગીનું પહેલું રેકોર્ડિંગ જઈ મેં કર્યું, પહેલી વખત હું જઈ સ્ટુડિયોમાં ગયો ત્યાં હરજીવનભાઈ હતા, એ વાયલિનમાં મારી હારે હતા. આજથી 5-1 વર્ષ પહેલાંની વાત છે. અને સ્ટુડિયોમાં જઈ અને એને પહેલો જ સવાલ કર્યો હતો કે તમે ક્યાંથી બોલશો. મતલબ બોલવામાં 2 કાડી 3 કાડી એમ સેટ કરવાની હોય. અને મેં ત્યાં જવાબ દીધો હતો કે કાનો મામો આવે ત્યાં ખબર પડે, મને નથી ખબર હું ક્યાંથી બોલું છું. મને તેદુની આજ સુધી મને એ નથી ખબર હું ક્યાંથી બોલું છું. પણ હાચ વાટીને કોઈક પૂછે ને ક્યાંથી બોલું તો એનો જવાબ છે મારી પાસે, હું અહીંથી બોલું છું એમ. એટલે અહીં સુધી પહોંચ્યા. કારણ કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ. સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનોફ બિરાદર. અમુક નામ કાફી હોય, ઓળખાણની જરૂર તો ઓળા હોય એને હોય. માણસ તો ઊભો હોય ત્યાં ખબર પડી જાય કાનામાં ત્રેવડ કેટલી. કે હરિયલ ઘરે ને હોય જેના ફરિયામાં કુંજરડા ફરે. માણા કોને કહેવાય? માણા કેવો હોય? હરિયલ ઘેરે ને હોય જેના ફરિયામાં કુંજરડા ફરે. પછી એને વયની વાટું ન હોય કેહર બચા ને કાગડા. એ તો અહીંયા ઊભો હોય તો ખબર પડી જાય. કારણ કે જેની થાળીમાં કંઈક ધરાય સિંહની જાત. બુઢો થાય, હાવજ છે ને, હાવજ બુઢો થાય બિચારો કોઈ દી ન થાય. હા, કારણ કે સોમાન તો હોય ને. મારી લખેલી એક લાઈન હતી કે હાથી ન જડે તો હાલીને વયું જવાનું હોય. અમુક માણા અમુક મોટાના પાણીની બોટલો લઈને રખડતા હોય ત્યાં આપણને એમ થાય કે ધિક્કાર છે કે હાથી ન જડે તો હાલીને વયું જવાનું હોય.
અંબાડીએ બેહવા કાંઈ મહાવતના ખોરે ન બેહવાનું હોય. એ તો ખાલી ખિસ્સા હોય તો ઉઘાડા પગ છે, પણ મારા પોતાના છે. એ નશો તો હોવો જોઈએ ને. એ ખાલી છું પણ એ ખાલી પોય મારો પોતાનો જ. અને એ ગુમાન, એ આનંદ, એ તત્વો માણામાં કઈ આવે કે જઈએ માણા હાચ વાટી અને હામો આવે ત્યાં એક રંગો નહીં તું રંગ પલટીને આવ. એક રંગો નહીં તું રંગ પલટીને આવ. તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. અને આમ પૈડામાં ને પૈડામાં ચીલા હાલે. પૈડામાં ને પૈડામાં ચીલા હાલે. તું ચેતક છો આમ આડો ફંટીને આવ. અને મોતી ન્યા જ પડ્યું છે ક્યાંય હતાડ્યું નથી. તું હાચો હો તો એકવાર હાચ વાટીને આવ. એક રંગો નહીં તું રંગ પલટીને આવ. અને જે માણસ રંગ પલટીને આવ્યા છે, જે માણસ હાચ વાટીને આવ્યા છે, ઈશ્વર એને હાર પહેરાવા આવ્યો. એક બે નહીં, નરસિંહ મહેતાના 52 કામ કૃષ્ણએ કર્યા હતા. મુદ્દો એ હતો કે એ બાવો હાચ વાટીને આવ્યો હતો. તારા સિવાય બીજા કોઈ તત્વ ઉપર ભરોસો નથી. એકવાર તમે કોકના હટીને થઈ જાઓ કે હવે તાર તું તોય તારો અને હવે માર તોય તારો, ઈ લગાવો. ઈના કૃષ્ણ હોય, ઈના રાધા હોય, ઈના મીરા હોય. આ ત્રણેય પાત્રો મારે કવિતા તમને સંભળાવી છે. પછી એક વાત તમને કરવી છે. કવિતા એટલે સંભળાવી છે કે આ બેઠકમાં જે માણસ આવે એ મારું વ્યક્તિગત એવું માનવું છે કે એને 12 માસી વાતો કરતા એને કંઈક અલગ સાંભળવું હોય છે. અને એથી આગળ મારી ત્યાં સુધીની માન્યતા છે કે બેઠકમાં આવનારો માણસ છે એ શબ્દને સાંભળનારો માણસ હોય છે. એને વાતને ઊભી રાખી અને વાતને સાંભળવી છે. તઈ રાધા અને મીરાઈ, મોરબીના કાયમ હજારી સાહેબની લખેલી આ કવિતા, રાધા અને મીરાઈ બે અલગ અલગ કાળમાં થયેલા માણસો છે. બે અલગ અલગ સમયમાં જન્મેલા, જીવેલા અને આ સૃષ્ટિમાંથી ગયેલા માણસો છે. પણ છતાંય એને કલ્પના કરી કે બે ભેગા થાય. એટલે રાધા છે એ મીરાજીને એમ કહે કે કૃષ્ણને તારા કરતા તો મેં વધારે ચાહ્યો છે, તારા કરતા તો મેં વધારે પ્રેમ કર્યો છે. મીરા છે એ ના પાડે કે ના ના, મેં કૃષ્ણને વધારે ચાહ્યો. એ દલીલું બે વચ્ચે થાય ને કાયમ હજારી સાહેબે કવિતા લખી. ચિત્ર થાય કેવું કે રાધા અને મીરા મળી વૃંદાવનમાં એક સમય પર. એક પૂછે છે ક્યાં છે કાનો ને એક પૂછે છે ક્યાં છે માધવ. રાધા એમ કે કાનો ક્યાં છે, મીરા એમ કે માધવ ક્યાં છે. પણ એ બેયનો લગાવ કેટલો હોય કે એક 20-25 કે 20-21 વર્ષની એક છોકરી હોય એના પ્રેમમાં જે અનાડીપણું હોય, જે નટકટ હોય કે તું ઓળખતી નથી મારો ઘરવાળો કોણ છે, આવો સંવાદ કરતી હોય છોકરી. અને એક વડીલ 25-30 કે 35 વર્ષની એક બાઈ હોય તો એનામાં એક ઠહેરાવ આવી જાય. આ કવિતામાં બે પાત્રોની હરખામણી એને કરી છે કે એક અનાડીપણું, કે જુવાનીમાં માણસને પ્રેમને જોવાનો દ્રષ્ટિકોણ હોય કયો હોય, અને માણસ ઉંમરની એક અવસ્થાએ, સમજણની એક અવસ્થાએ પહોંચે તો એ માણસ પ્રેમને કઈ રીતે જોતો હોય એનું આ પ્રમાણ છે. અને પછી બંને વચ્ચે સંવાદ થાય. કૃષ્ણ મીરા કે મારો વધારે છે, રાધા કે મારો વધારે છે. એમ કરતા કરતા એ વાત આગળ હાલે. અને રાધાજીએ મીરાબાઈને કીધું કૃષ્ણ મારો વધારે છે. એનું પ્રમાણ હું તમને આપું કે માધવ મારો પ્રેમ સુધાનક પ્યારો છે. મીરા કે ના ના બાઈ, તારામાં કંઈક ઘટે છે, હજી એટલામાં કૃષ્ણ ન આવી શકે. એટલે રાધાજીએ ફરી કીધું કે કાનો મારો જગ આખાનો રખવારો છે. મીરા બોલી માધવ મારો પ્રેમ રમતનો પ્યારો છે. મારો માધવ છે એ મને અતિ પ્રિય છે. અને એથી આગળ એ કવિતા હાલે અને કે રાધા બોલી કાનો મારો પ્રેમ રમતનો પરસેવો છે. મીરા બોલી માધવ મારો મીઠો મીઠો મેવો છે. કૃષ્ણથી મીઠો મેવો મેં આજ સુધી જોયો નથી. એમ કરતા કરતા એ સંવાદ આગળ હાલે અને રાધાજી બહુ દલીલો કરવા માંડે અને બહુ કહેવા માંડે. તે છેલ્લે એમ કીધું કે તને તો ખબર હતી, રાધાજી જ્યાં યુવાન હતા, કે તને તો ખબર હતી કે કૃષ્ણમાં ત્રેવડ કેટલી છે, કૃષ્ણમાં તાકાત કેટલી છે, એટલે તું કૃષ્ણને ચાહતી હતી. પણ હું તો નાની હતી, હજી સમજતી નહોતી. ત્યાં મારી માએ આંગળી ચીંધીને કહી દીધું હતું કે આ તારો વર છે, આ તારો પતિ છે, આના રે હું તને પરણાવી દઈ. મારી મા તો રાધાબાઈ
કેતા કઈ છૂટી ગઈ હું તે દુનિયા મૂર્તિમાં બંધાઈને બેઠી છું અમારું શરીર રાણા પાસે અને મન માધવ પાસે છે. સંવાદ આગળ હાલે અને છેલ્લે રાધાજીએ તોય કીધું કે મેં કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે. કૃષ્ણને મેં ચાહ્યો છે એટલો કે મેં કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે. કે મીરા બોલી મેં માધવને 20 કટોરે પીધો છે. કૃષ્ણને વખના કટોરામાં પી અને હું પી ગઈ હતી. કૃષ્ણને 20ના કટોરામાં પી અને હું જીવી હતી. આવા સંબંધોમાંથી માણસને મજા ત્યાં આવે કે ત્યાં તમને સમજનારા માણસો કોક મળે. જીવનના તમામ જે સંબંધો છે, આપણી તમામ આવડતો, તમામ આપણે જે હાસિલ કર્યું છે એમાંથી ઘણી વસ્તુ એવી છે કે જે આપણા હાથમાં નથી હોતી. કારણ કે આપણો જન્મ ક્યાં થાય આપણને આપણા હાથમાં ન હોય, આપણું મૃત્યુ ક્યાં થાય, આપણા મા બાપ કોણ મળે, આપણા ભાઈ ભારું કોણ મળે, પણ આપણો ભાઈબંધ જે બને ને એ આપણા હાથમાં હોય કે આપણો મિત્ર કોણ બનશે. અને મૈત્રી આ બ્રહ્માંડનો એકમાત્ર સંબંધ એવો છે કે જેને તમે જઈએ મળો તો તમે આપણને એમ થાય કે આપણે હજી નાના જ છીએ. કારણ કે એ મેં કીધું હતું ને, મારી રીલ બહુ વાયરલ થઈ હતી કે એ 50 રૂપિયાનું પેટ્રોલ લઈ અને 50નું પેટ્રોલ નાખવા આવે. એના ખિસ્સામાં કાંઈ ન હોય પણ છતાંય એને કરેલા કાંડી તમારા માથે ઓઢાડી દે. એ મૈત્રી છે, એ આનંદ છે મિત્રતાનો. પણ એ વાતુનો એક ઠાઠ, એ વાતુનો એક મજા ત્યાં આવે કે જે સાંભળવા વાળો માણસ લોકસાહિત્ય એટલે હું એનો સવાલ કોઈએ કર્યો ત્યાં સામો જવાબ આપ્યો હતો કે બોલનારના હાડ ગળી જાય અને સાંભળનારના હાડ ફૂલાઈ જાય એનું નામ લોકસાહિત્ય. લોકસાહિત્ય એટલે ડાયરામાં કોણ આવે? આના પહેલાય મેં કીધું તું કે લીલીછમ ચૂંદડી ઓઢી અને પૈણવા જગતું કોઈ લોકગીત હોય તો એ ડાયરામાં આવે. કોક 20-22 વર્ષનો જુવાનીઓ કોઈના પ્રેમમાં પાગલ થઈ ગયો હોય ને એની પદમાં એનાથી વિખૂટી પડી હોય તો એ વેદના ડાયરામાં આવે. એકને એક દીકરો હોય જેના ભરોહે આખો જીવતર કાઢવાના ઓરતા હોય, એનું અકાળે અવસાન થાય તો એ માના મોઢેથી પછી નીકળેલા મરહિયા હોય એ ડાયરામાં આવે. પૂનમની ચંદ્રમામાં એના પ્રીતમને દેખવા ઝંખતો કોઈનો અઢળક લગાવ હોય તો એ ડાયરામાં આવે. હું હમણાં આવું, તું અહીંથી ડગ તો તને મારા ગળાના હમસે એમ ગઈ અને ગયા પછી એ ભરી મહેફિલમાં કોકનો અવાજ સંભળાય કે બાપુ એક બાઈ તણાઈ ગઈ. એ શબ્દ એ માણસના મોઢામાંથી છૂટે, સાંભળનારના કાનમાં પહોંચે અને ચારણનું મગજ કહી જાય તો એ ગાંડ પણ ડાયરામાં આવે. ડાયરામાં ગમે એ ન આવે. આ થોડા મુજરાઓના મંચ છે. ડાયરો તો એ તત્વ છે કે જે માણસ પોતાના ગજાના ઉપરવટ થઈ અને જીવી ગયા. કારણ કે જળહળતી લાગી હોય લાય એ પાણીથી ઓલવાઈ જાય. આ દુનિયાની ગમે અહીંયા આગ લાગી હોય એને માથે તમે પાણી નાખો એટલે એ ઓલવાઈ જાય. કે જળહળતી ને લાગી હોય લાય એ પાણીથી ઓલવાઈ જાય, પણ પાણી તે લગાડી લાય હવે ઓલવી જ નહીં ઓલવાય. કારણ કે રતન હતી મારી આંખનું રતન. ચારણને પછી કલ્પાંત થયો કે ઈ રતન હતી મારી આંખનું રતન, એનું કરીને હૈકો જતન. ચારણને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાર. એવા રતન જો તમને કોક જડી ગયા હોય, એવું રતન જો તમારી પાસે હોય, કારણ કે રતન હશે તો પછી પાક છે રતન. ધરાવીને ધાનનો નીપજે દોવાનું પ્રમાણ અહીંયા આપ્યું છે કે હશે રતન હશે તો પાક છે રતન, એનું નામ રહે આ વતન. ચારણને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાસ. કારણ કે લોકસાહિત્ય એમ કીધું કે ધરાવીને ધાનનો નીપજે અને કુડવીણ માળું ન હોય, ઓઢાગર જેસલ જખરો નીપજે કે જેની માં ઓથલ પદમણી હોય. જાય મશીન માણસનું કામ કરી નાખશે, એમાં કોઈ શંકા નથી. મશીન માણસના ખંભે હાથ રાખીને કોઈ દી પૂછી નહીં શકે કે તને અત્યારે શું થાય છે. મુદ્દો એ છે પાસે બેહનારા માણસ. કારણ કે મારી લખેલી એક લાઈન હતી, ગયા પાછળ જવાતું નથી. એ વાત હાવ સાચી. માણસ કોક તમારું કોક અંગત માણસ, તમારો કોક નજીકનો માણસ વયો જાય તો માણસ આવી અને આશ્વાસન દેતા હોય કે ભાઈ થોડોક ધીરો થઈ જાય, ગયા પાછળ જવાતું નથી.
એટલે મેં લખ્યું તું ગયા પાછળ જવાતું નથી, વાત હાવ સાચી, પણ પછી હખે રહેવાતું નથી. તો જેના પંડના વડખામાંથી ગયા હોય એને ખબર હોય. ખલીલ ધનતીજી સાહેબની એક લાઈન મને યાદ આવે છે કે સાહેબા સી રીતે સંતાડું તને. માણા હંતાડી ક્યાં હકે. વાયલિન થોડુંક ધીમું કરતો, અહીંયાથી આવે ફૂલ. ખલીલ સાહેબની એ પંક્તિ છે કે સાહેબા સી રીતે સંતાડું તને, લે આ મારી જાત ઉઠાડું તને, અને તું ઘરે આવવાની જીદ ન કર, આપણે ઘર નથી નહીતર ના પાડું તને. એવા કેટલા માણસો કે જે જીદ કરે છે કે એકવાર તારા ઘરે લઈ જા. એવા કેટલા માણસ કે જે એને ના પાડે કે મારે ઘર નથી. મારે તમને આ પંક્તિ ઉપરથી, આ કવિતા ઉપરથી એક નાનકડી વાર્તા સંભળાવી છે. કારણ કે ઓર ગાણામાં હોય શું ગાવું, છીછરા નીરમાં હોય શું નાવું, તરવા તો મજ ધારે જ જાવું, અને ઓર ગાણામાં હોય શું ગાવું, ગાવું તો ગીત પ્રીતનું ગાવું. પ્રેમની વાત કરીએ તો મજા આવે, મજા કઈ ઓડ આવે, દાદ કાયર વેહ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. કારણ કે લગાવ તત્વ એવું છે. નાજીર સાહેબે અહીંયા સુધી કીધું કે અમને અમારાનો છે અનુભવ, તમને તમારા પણ દગો દે, અને ઠરી જાહે એમ માનીને મેં ન ઠાયરા, ક્યાં ખબર હતી કે નજીવા તિખારા પણ દગો દે. પણ દિલ્હીનો એક નગર શેઠનો છોકરો એની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો, ને કોઈ ભાઈબંધો પાસે બેહનારા રહેનારા જે માણસો છે એ એવી સલાહ દે કે તારે નશો કરવો જોઈએ, તારી યારે દગો થયો છે, આ પ્રેમને આને ભૂલવા હાટું થઈ અને તારે નશો કરવો પડશે તો તું આને ભૂલી શકી. એટલે ના પાડે ખાનદાન માણસ કે મારાથી નશો નહીં થાય. ઓલો માણસ એમ કહે કે નશો ન કરવો હોય તો તારે આપણા નગરમાં જે દેહ વેપાર કરનારી સ્ત્રીઓ છે, જે બાયુ, જેને આપણે ગણિકાઓ કહીએ છીએ, જેને આપણે નગરવધુ કહીએ છીએ, તારે અહીંયા જઈ અને એની હારે સંબંધો બાંધવા પડે. આ બે જ વસ્તુ એવી છે કે જે તને ગમને ભૂલાવી શકશે. એમ આ માણસ હઠ પકડીને બેઠો કે પ્રેમમાંથી બહાર નીકળવા હાટું હું એટલો કાયર નથી કે મારે કોઈનો સહારો લેવો પડે. પણ પ્રણયમાં પ્રજ્વળતો આ વિરહનો અગ્નિ છે અગ્નિ, પણ હું ફાપે છે મીઠી, અને અમારી આશા ઉપર ફરતા પાણી છે પાણી, છતાંય દજાયડા કરે છે. અદીઠું રહી અને અમૃત અમોને હજુ કોક પીવાયડા કરે છે. હજી મોત નહીં ફાવે લાગ તારો, જીવન હજી અમને કોક જીવાયડા કરે છે. એટલે એ નગર શેઠનો છોકરો છે, એ એવા એરિયામાં જાય કે જ્યાં સ્ત્રીઓ દેહ વેપાર કરે છે, જ્યાં બાયુ પોતાનું શરીર વેચી અને રૂપિયા કમાતી હોય. કાયમ સાંજે બેહી અને એક બારીની સામે જઈ અને બેહે, એક 20-22 વર્ષની સ્વરૂપવાન, જાણે ઇન્દ્રના કોઈ અપ્સરામાંથી અપ્સરા થઈ અને આવી હોય, આવી રૂપાળી ગણિકા જોવે કે કોક પાગલ માણસ છે, હરોજ આવી અને અહીં બેહે છે. 1 દી 2 દી અને 3 દી બેહે એટલે જોનારાવને એમ લાગવા માંડ્યું કે આ માણસનો અને આ ગણિકાનો કંઈક સંબંધ છે. અહીંયા ગ્રાહકો જાતા બંધ થઈ ગયા એટલે ગણિકાને ખીજ ચડી કે આ કોણ છે કે મારો ધંધો બંધ કરવા આવ્યો છે. આ માણસ હરોજ અહીંયા બેહે તો મારા ગ્રાહકો નથી આવતા. હિન્દુસ્તાનની એક ગણિકા ધારે તો શું કરી શકે એનું પ્રમાણ હું તમને આપું છું. આ પ્રસંગ એટલે તમે સાંભળજો. એ બાઈ છે એની અટારીમાંથી હેઠે ઉતરી અને અહીંયા જઈ અને આનારે બાજવા માંડે. તને શરમ નથી આવતી? તું રોજ અહીંયા બેહસ, તું અહીંયા બેઠો છો તો જોનારને એમ લાગે છે કે મારે ને તારે કંઈક સંબંધ છે, અહીંયા ગ્રાહકો નથી આવતા. એમ કરતી કરતી આ પુરુષનો આ છોકરાનો કાઠલો પકડી લે અને આ ગણિકાનો હાથ કાઠલે જાય તા આ છોકરો છે એ ઊભો થઈ અને ગણિકાને ભેટી પડ્યો. અને હિન્દી જબાનનો એક શેર છે કે તું અગર કહે તો તેરા હો સકતા હું મેં. ઊભો થઈ અને રોતો રોતો એક તવંગર, એક શરીફ માણસનો છોકરો, જે ખાનદાન માણસનો દીકરો હતો, એ આ દેશની ગણિકાની આ ડોકમાં આટિયું વારી અને એને શેર કહેતો હતો, તું અગર ઈશારા કરે તો તેરા હો સકતા હું મેં, તું કહે તો સબ કુછ તુझ पे खो सकता हूं मैं, यूं तो पत्थर हूं मैं, पत्थर मेरी जात. કે હવે મારા અંદર કઈ બચ્યું નથી, यूं तो पत्थर हूं मैं, पत्थर मेरी जात, તું અગર ગલે લગાએ તો રો સકતા હું મેં. મારે મન મૂકી અને રોવું છે, એકવાર તારે ગળે લગાડી લે. આ ગણિકા છે એ તોય આને ખીજાવા માંડે, આનાર બાજવા માંડે
અને પછી આ પુરુષ રોવા માંડ્યો તો એને દયા આવી કે આ માણસની જિંદગીમાં શું થયું હોય. અને પછી પૂછ્યું કે તું આટલો દુઃખી આટલો હેરાન કેમ છો. અને તઈ એને કીધું હતું કે મારી યારે પ્રેમમાં દગો થયો છે, મને એવું લાગે છે કે આ જગતમાં મારું કોઈ નથી. એમ હાથ જોડી અને આ દેશની શ્રીમંતાઈ આ દેશની ગણિકાને કરગરતી હતી કે તું મને સંભાળી લે નહીતર હું મરી જાય. કારણ કે વરસાદના દુકાળ પડે ને તો માણસ જીવી જાય, લાગણીના દુકાળ પડે ને તો માણસ જીવતે જીવ મરી જતા હોય. એ તો લાગણીઓના દુકાળ તો જેના ઉપર પડ્યા એને ખબર હોય. અને ત્યાં દેશની ગણિકા આ દેશના એક જુવાન માથે હાથ રાખીને એમ કહે છે કે તેરી સીરત હે સાફ શીશે કી તરહ. આ શેર તમે સાંભળજો કે એને એનું કિરદાર કહી દીધું કે તેરી સીરત હે સાફ શીશે કી તરહ, મેરે દામન में दाग हजारों है. મારું દામન છે એ જગતની દ્રષ્ટિએ મેલું છે કે તેરી સીરત હે સાફ શીશે કી તરહ, મેરે દામન में दाग हजारों है, તું नायाब है किसी पत्थर की तरह, मेरा उठना बैठना बाजारों में है. હું તો બજારમાં બેઠી હોઉં છું, હું તો મારા દેહનો વેપાર કરનારી, મને ખબર નથી ઇજ્જત શું હોય. પણ એ બે છે આની વાત કરે એટલે ઓલી બાઈને એમ થાય કે આના ભેગી બેહું. એમ કાયમ હાંજે નો નિત્ય ક્રમ કે 2-3 વાગે બે નવરા થઈ અને બેહી અને વાતું કરતા હોય. એમાં એક દી આ નગર શેઠના છોકરાને હરખ થયો કે હાલ હું તને મારું નગર દેખાડું, મારું ઘર દેખાડું. ઓલી બાઈ ના પાડે કે હું અહીંયા નહીં આવું, મને તારા નગરના માણસો ગમતા નથી. ગણિકા એમ કહે છે કે મને તારા નગરના માણસો ગમતા નથી, એટલે આને કીધું કે હું ખાનદાન માણસો જ્યાં રહે છે એ તને દેખાડું, હું તને એ ઠેકાણું દેખાડું કે જ્યાં ઇજ્જતદાર માણસો રહે છે. ત્યાં દેશની ગણિકા બોલી કે ભાઈ તારા ઇજ્જતદાર માણસોનું ઠેકાણું એ મારું મકાન છે, અહીંયા બીજું તો કરે એ નાટક છે. કારણ કે હું મૌન છું ત્યાં સુધી તમારી ઇજ્જત અકબંધ છે. જેથી આ દેશની ગણિકા હટીને બોલી તેથી કેટલાય માણસોને પહેરા લુગડે ઉઘાડા કરી નાખશે એ ત્રેવડ છે એનામાં. એટલે આની જીદ સામે આના પ્રેમ સામે વિવશ થઈ અને એમ કે કાંઈ વાંધો નહીં. દિલ્હીના એ નગરમાં એ બાઈ છે એનો હાથ પકડીને આ જુવાનીઓ લઈ જાય ને રસ્તામાં ઝાડવાઓમાંથી ફૂલ તોડીને દેતો જાય ને રાજી કરતો જાય અને પરિચય આપતો જાય કે અહીંયા અમારું મહેમાન ખાનું છે, અહીંયા અમારા મહેમાન આવે ત્યાં રહી, અહીંયા અમે બેઠા હોય, આ અમારું મકાન છે, અહીં મંદિર છે, અમે પૂજાપાઠ કરતા હોય. એમ થતા થતા આખું નગર દેખાડીએ ને હવાર પડે પાછા આવે. 2 દી 3 દી 4 દી બેઠા હોય ત્યાં નગર શેઠના છોકરાએ એક જીદ કરી કે મને તારું ઘર દેખાડે, મારે તારું ઘર જોવું છે. આ બાઈ ના પાડે કે અહીંયા તારે ન હોવાય. પણ છતાંય આ માણસ છે એ બહુ જીદ કરાય, જુવાન છે એ બહુ જીદ કરવા માંડ્યો. એટલે ઓલી બાઈ છે એ ગણિકા છે એ રોવા માંડી કે અમારું કોઈ ઘર ન હોય. ખલીલ ધનતેજવી સાહેબની કવિતા હું તમને એટલે સંભળાવતો તો, સાહેબા સી રીતે સંતાડું તને, લે મારી જાત ઓઢાડું તને. એ ચિત્ર કેવું હતું કે હું જઈએ છેલ્લે આને એમ કીધું કે અમારું ઘર ન હોય, શબ્દ એ ગણિકા બોલતી હતી તઈ એને પોતાના હાથમાં રિયેલો એક પાલવ હતો એના માથા માથે ઓઢાડી દીધો. ઓઢાડી દઈ અને એટલું જ કીધું કે મારી પાસે એવી કાંઈ ઇજ્જતદાર વસ્તુ નથી બચી કે હું તને ઇજ્જતથી ઓઢાડી શકું, પણ ઘરેથી જઈ મને આ માણસો લેવા માટે આવ્યા હતા, મારા બાપે જઈ મને વેચી દીધી. તો મારી માનો હાડલો પકડી અને છેલ્લી વખતે હું નોખી નહોતી પડતી મારી માથી, પણ આ માણસો છે એ મને ખેંચતા હતા. એ ખેંચતી વખતે મારી માનો હાડલો મેં પકડ્યો તો એ ખેંચ્યો એટલે તૂટી અને મારા હાથમાં આવી ગયો છે. સ્વર્ગથી સોહામણું મારા આગળ કાંઈ હોય ને તો આ કપડાનું એક લુગડું છે, આ એક થીગડું છે. એમ બોલતા બોલતા એ બાઈ છે એ બોલી કે સાહેબા સી રીતે સંતાડું તને, એમ કરી અને એની પાસે લુગડું હતું એ ઓલા આશિકના મોઢા ઉપર ઓઢાડીને કીધું કે લે મારી જાત ઓઢાડું તને, તું ઘરે આવવાની જીદ ન કર, આપણે ઘર નથી નહીતર ના પાડું તને. આ પ્રેમ તત્વ છે. આ તત્વ ઉપર હિન્દુસ્તાનની ધરોહર ઊભી છે. આ તત્વોને આ વાતોને લઈ લખી લખી મેઘાણી અને દુલાવર કાગ જેવા માણસોએ આવી અને આપણી સામે ઊભી કરી. बानी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं मुर्दों को डाल जान, जब हम काव्य सुधा धारा बरसाते हैं, हजारों नूतन रसिकों के बीच बांध दे समा बातों का तो अनोखी सभी छाते हैं, तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. एना जीवन पर्यंत
ઝવેરચંદ મેઘાણી એક જગ્યાએ કસુંબીનો રંગ રજૂ કરતા હતા, એટલે એમાં એક કડી આવી કે વાહલી દિલદારાની પગની પાનીએથી ચૂઈમો કસુંબીનો રંગ. લોકો પ્રશ્નાર્થ કરતા હોય કે હિન્દુસ્તાનના ગુજરાતના લોકગીતો છે એ માત્ર ને માત્ર લોકવાયકાઓ છે, એના પ્રમાણો નથી. મેઘાણીજીને કોઈ સવાલ કર્યો કે આ તમે લખી જ ન હોગો, આને તમે બોલી જ ન હોગો. હિન્દુસ્તાન પાસે એક પણ એવો પ્રેમી નથી કે એની પ્રેમિકા કે એની પગની પાનીએ ચુંબન કર્યું હોય તો મેઘાણી આ લખે ક્યાંથી? આ વાત આવે ક્યાંથી? એના પ્રમાણમાં ઝવેરચંદ મેઘાણીએ જવાબ આપ્યો, સાંભળ ભાઈ, કે જીણ કુખે નર નીપજે. જે કુખેથી નર નીપજતો હોય એ માં, એ સ્ત્રી સાધારણ ન હોય કે એમાં શંકાને સ્થાન નથી. પણ અમુક પુરુષો એવા છે કે જેને સ્ત્રીના પડખા સેવી અને રણ મેદાનમાં યુદ્ધોમાં કામ આવી ગયા. નવોઢા હજી દહયું નાયા ન હોય, એના લગ્નને 10 દી નો થયા હોય, છતાં આ દેશ હાટું ગાયું અને ગવતરીઓ હાટું હાકલ પડી જાય તઈ પછી એક ક્ષણ માટે એના ઘરે રહેતા નથી. અને દેશની બાયુએ તો એમ કીધું કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ. પરણવું કોને? આ ટોલ ડાર્ક અને હેન્ડસમ વાળી ફેશન તો હવે આવી. આપણી બાયુ, હિન્દુસ્તાનની બાયુએ વર્ષો પેલા એવો પતિ જઈખો તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, ભલે ઘણીક રહું સુહાગણ મારું આખું આખું ન્યાલ. જેની એક ક્ષણ માલપા એક ઘડી હાટું થઈ એને એવા પતિની સૌભાગ્યવતી બનવાનું પસંદ કરીશ કે જેની આંખું લાલ હોય, જેની એની જોડી આવે ત્રબકતી, એમાં મરદારી મજા, મને મજા ઈ આવે. એટલે મેઘાણીજીએ જવાબ આપ્યો કે ઈ વખતે યુદ્ધોમાં સતી થવાનો રિવાજ હતો. આપણે અહીં સતી પ્રથા હિન્દુસ્તાનમાં પ્રચલિત હતી કે યુદ્ધના મેદાનમાં જેનો પતિ કામ આવી ગયો હોય, જેનો ધણી કામ આવી ગયો હોય, એ યુદ્ધનું પૂરું થાય પછી એના ઘરના છે એને ગોતવા હાટું જાય. એનું ધડ ક્યાંય પડ્યું હોય, એનું સર કંઈક બીજી બાજુ પડ્યું હોય, એ માણસો જઈ હગાવાલા જઈ અને કલમ થયેલા, એ નોખા થયેલા સરને એ ગામમાં લઈ આવવામાં આવે. એનું ધડ મળતું ન હોય, ખાલી માથું જે છે એ માથું મળતું હોય, માથાને ગામમાં લઈ આવવામાં આવે. એ વખતમાં એ સતી પ્રથાનો રિવાજ, એ બાઈ છે એ તૈયાર થાય સતી થવા માટે. ગામના પાદરમાં આમ લાકડાને ખડકવામાં આવે, એ લાકડાને ખડકી અને હિન્દુસ્તાનની બાઈ છે આમ પદ્માસન લગાવી અને માથે બેઠી હોય, અને બાઈના મોઢામાં એક પણ શબ્દ નો હોય, સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં નથી, હરખમાં નથી, શોકમાં, એમનેમ સ્થિર થઈ અને એ બાઈ બેઠી છે ને એના ખોડામાં માથું છે એ મૂકવામાં આવે. એ વખતે એ સીધા માથામાં આમ લાકડામાં નીચેથી આગ લગાડવામાં આવે, એટલે હળગતા લાકડામાં જે લાકડા પાથરા છે એ લાકડામાં આમ નીચે થોડીક જગ્યા થાય અને ખોડામાં પડેલું જે માથું છે એ માથું આમ ગોથું ખાય અને ઊંધું થાય, એટલે એ માથાના હોઠ છે એની પ્રિયતમાની, એની પત્નીની પગની પાનીએ પહોંચે. ત્યાંથી મેઘાણીએ લખ્યું વહાલી દિલદારાની પગની પાની પરથી ચૂઈમો કસુંબીનો રંગ, એવા કસુંબલ રંગત ચોળ. કસુંબલ દેવતભાઈ ભમરની આ કવિતા છે કે કસુંબલ રંગત જગત ક્યાંથી લાવું, હું આઝાદ ક્યાંથી લાવું, હું ભગત ક્યાંથી લાવું. અને એકે ગોતવો અઘરો છે, આ દેશ હાટું માથા ધરી દે એવી આખી પંગત ક્યાંથી લાવું. લાલ બાલ પાલ ભગતસિંહ સુખદેવ ચંદ્રશેખર અને રાજગુરુ, આપણો લાલ બાલ પાલ ભગતસિંહ સુખદેવ ચંદ્રશેખર અને રાજગુરુ, સતત આવો બે નમૂન ફાલ ક્યાંથી લાવવું, હું આઝાદ ક્યાંથી લાવું, બીજો ભગત ક્યાંથી લાવું. આ વાતું બની એના ઉપરથી કહાનીઓ લખાણી, એના ઉપરથી કથાઓ લખાણી. એ કથાને માણા સીધા સમજી ન શકે એટલે ભવાઈઓમાં નાટકના સ્વરૂપે આવી. માણા તોય એને વિસરતા ગયા, માણા તોય એને ભૂલતા ગયા, એટલે સંગીતમાં ગીતોના માધ્યમથી લોકગીતો થઈ અને આવી. એટલા માટે કે આપણી વાર્તાઓ જીવતી રહી, એટલા માટે કે આપણી ધરોહર જીવતી રહી. એટલે